વંદે ગુજરાત. નમસ્કાર વીસી મિત્રો, આપ તમામ જાણો છો તેમ છેલ્લા ઘણા વર્ષોથી આપણે લોકો આરએમએસ તથા કેએમએસ અંતર્ગત રજિસ્ટ્રેશનની કામગીરી સંયુક્તપણે કરી રહ્યા છીએ. આપ તમામના સહયોગથી અમે ખેડૂતો પાસેથી રજિસ્ટ્રેશન કરાવી અને સરકાર વતી જે જથ્થો ખરીદવાનો છે એની પ્રક્રિયા અમે સુચારુ રીતે પૂરી કરી રહ્યા છીએ. આજે આપણે વર્ષ 25-26 અંતર્ગત જે રવિ માર્કેટિંગ સિઝન છે એ અંતર્ગત આપણે જે ઘઉંની ખરીદી કરવાની છે એના રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરવાના ભાગરૂપે ભેગા થયેલા છીએ. લગભગ આપણે માર્ચ મહિનામાંથી ખરીદી શરૂ કરતા હોઈએ છીએ, રજિસ્ટ્રેશનની શરૂઆત થતી હોય છે, પરંતુ આ વખતે ભારત સરકારની જે સૂચના છે એ મુજબ ઘઉં માટેના જે રજિસ્ટ્રેશન છે એ આપણે આવતીકાલ એટલે કે 1 જાન્યુઆરી 2025ના રોજથી શરૂ કરવાની રહે છે અને જે પ્રક્રિયાના ભાગરૂપે આપણે આ તાલીમનું આયોજન કરેલ છે. હું માનું છું ત્યાં સુધી છેલ્લા 4 થી 5 વર્ષોથી આપ તમામ અમારા રજિસ્ટ્રેશન પોર્ટલ પર સારી રીતના કામગીરી કરી રહેલા છો અને એમાં જે પણ સુધારા વધારા થઈ રહેલ છે એ પણ પ્રક્રિયાના ભાગરૂપે તમો દ્વારા અપનાવી રહેલ છો. તો અત્યારે આ વર્ષે જે રજિસ્ટ્રેશન થવાનું છે એમાં પણ સમાન પ્રકારે જ આપણે કાર્યવાહી કરવાની રહે છે. આપ તમામ જાણો છો તેમ ઘઉં માટેની જે આ વખતની એમએસપી પ્રાઇસ છે એ 2425 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ છે, એટલે 485 રૂપિયા પ્રતિ મણના ભાવથી અત્યારે સરકાર ઘઉંની ખરીદી આ વર્ષે કરવાની છે. આ માટે આપણે આ વખતે પ્રથમ વખત ઇનિશિયેટિવ લીધું છે અને આજ સુધી જેટલા પણ ખેડૂત ખાતેદાર મિત્રો છે એમણે આપણે પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવેલું છે કે ખરીદી પ્રક્રિયા પૂરી કરેલ છે એ તમામને આપણે એક SMS પણ મોકલી આપેલ છે અને જેમાં આપણે એમને અવગત કરાવીએ છીએ કે આ વખતે સરકાર જે છે એ 1 તારીખથી રજિસ્ટ્રેશન શરૂ કરનાર છે અને ઘઉંની ખરીદીનો આપણો જે ભાવ છે એ 2425 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ છે. તો હું માનું છું લગભગ કાલથી તમે પ્રક્રિયા જ્યારે રજિસ્ટ્રેશનની શરૂ કરશો તો તમામ ખેડૂત મિત્રો અવગત છે અને તેઓ રજિસ્ટ્રેશન માટે બિનચૂક આવશે. તો આ જ્યારે રજિસ્ટ્રેશન સમયે તમે પ્રક્રિયા શરૂ કરો અને તમારી પાસે ખેડૂત ખાતેદાર મિત્રો આવે ત્યારે તમારે જે ડોક્યુમેન્ટ લેવાના છે એનું આપણે લિસ્ટ એકવાર ફરીથી રીચેક કરી લઈશું અને સમજી લઈશું. આપ તમામ જાણો છો એમ 7, 12 અને 8ની વિગતો આપણે લેવાની હોય છે. આ ઉપરાંત ગામ નમૂના નંબર 12માં જો કયો પાક વાવ્યો છે એની ડિટેલ ઉપલબ્ધ નથી તો આપણે તલાટી પાસેથી જે દાખલો લીધેલો હોય એમણે એ લેવાનો હોય છે. આધાર કાર્ડની નકલ લેવાની રહે છે. આ ઉપરાંત બેંક પાસબુકનું પ્રથમ પેજ લેવાનું હોય છે જેમાં એના ખાતાની વિગતો, એનો IFSC કોડ, બેંક એકાઉન્ટ નંબર, ક્યાંનું ખાતું છે, બધી વિગતો આવરી લઈએ અને પૂર્ણ રીતના વિઝિબલ હોય એવી જ રીતના આપણે એનું સ્કેનિંગ કરી અને પછી આપણે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહે છે. આ ઉપરાંત તમને ખ્યાલ છે લાસ્ટ જે આપણી ખરીદી પ્રક્રિયા શરૂ થઈ હતી, જે અત્યારે ખરીદ પ્રક્રિયા ચાલુ છે જેમાં ડાંગર, મકાઈ, બાજરી, જુવાર અને રાગીનો સમાવેશ થાય છે. આ ખરીદ પ્રક્રિયા સમયે આપણે રજિસ્ટ્રેશન સમયે જ ખેડૂત ખાતેદાર મિત્રોના અંગૂઠાઓ વડે રજિસ્ટ્રેશનની કામગીરી કરી હતી અને સમાન પ્રકારે આપણે ઘઉંની ખરીદી જે કરીશું એમાં પણ ખેડૂત ખાતેદાર મિત્રો જે છે એના બાયોમેટ્રિક ઓથેન્ટિકેશનથી જ આપણે આ રજિસ્ટ્રેશનની કામગીરી પૂરી કરી શકીશું. છેલ્લા જૂના 4 વર્ષો કરતાં આ વર્ષની રજિસ્ટ્રેશન પ્રક્રિયા આપણી અલગ રહી છે. આપ તમામ જાણો છો એમ ખેડૂત ખાતેદાર મિત્રનો અંગૂઠો લીધા બાદ જ આપણે આ પ્રક્રિયાને પૂરી કરી રહેલ છે કે અંગૂઠો ન લેવાના કિસ્સામાં એના ફિંગર જે છે એમાં પ્રોપર આપણને ઇમેજ નથી મળતી તો આપણે જે આધારમાં જેમ 10 આપણા તમામ આંગળા અને અંગૂઠાની છાપ લેવામાં આવે છે એમાં કોઈ પણ એક છાપ વડે આપણે બાયોમેટ્રિક ઓથેન્ટિકેશનને પૂરું કરીશું અને એ પ્રમાણે જ રજિસ્ટ્રેશન જે છે પૂરું થશે. બીજું વીસી મિત્રો, જે અગાઉ તમે લાસ્ટ યર સુધી જે સુધારા કરી શકતા હતા, એક વખત એવી પ્રક્રિયા મેથોડોલોજી તમારી ચાલી રહેલ હતી કે બેઝિક દસ્તાવેજ જે છે એ અપલોડ કરી અને રજિસ્ટ્રેશન પૂરું કરી દેતા હતા અને પછી આપને સમય મળે ત્યારે એમાં સુધારો કરી અને ફાઇનલ રજિસ્ટ્રેશન પ્રોસેસ પૂરી કરતા હતા. એવું હવે નહીં થઈ શકે. તમારે ખેડૂત ખાતેદાર જ્યારે આવે છે આપની પાસે ત્યારે જ તમારે એમની પાસેથી તમામ દસ્તાવેજોની ચકાસણી કરવાની છે. યોગ્ય દસ્તાવેજો સ્કેન કરી અને તમારે પોર્ટલ પર અપલોડ કરવાના છે અને ત્યારબાદ ખેડૂતનું બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન લઈ
અને આ રજિસ્ટ્રેશન પૂરું કરી દેવાનું છે. આમાં કોઈ સુધારો વધારો થઈ શકશે નહીં. એટલે આ વસ્તુની ગંભીરતા સમજી અને બિલકુલ ક્ષતિ ન થાય એ સુનિશ્ચિત કરી અને ત્યારબાદ જ આપ રજિસ્ટ્રેશન પૂરું કરો એવી મારી તમને તમામને વિનંતી છે. આ સિવાય જે રવિ સિઝન હેઠળની બાજરી, જુવાર ને રાગી, મકાઈ જેવા પાકોની ખરીદી છે એ માટેની પ્રક્રિયા આપણે અલગથી શરૂ કરીશું. કાલે 1 તારીખે જાન્યુઆરી મહિનાની જે રજિસ્ટ્રેશન પ્રોસેસ છે એમાં માત્ર ને માત્ર આપ ઘઉંની ખરીદી કરી શકશો. ઘઉંનું રજિસ્ટ્રેશન કરી શકશો. આ રજિસ્ટ્રેશન સિવાય અન્ય કોઈ પણ રજિસ્ટ્રેશન હાલ થઈ શકશે નહીં. બીજું, ઘઉંનું રજિસ્ટ્રેશન કરવા માટે તમારી પાસે સ્કીમ આઈડી હોવું જરૂરી છે. તો જે પોર્ટલ છે આપણું FPP પોર્ટલ, એમાં જે અત્યારે ઘઉંની 2025-26 અંતર્ગતની રજિસ્ટ્રેશનનું જે આઈડી છે એ છે 9087. આપ તમામ એકવાર આપ નોંધી લો. 9087 નંબરનું જે સ્કીમ આઈડી છે એ હેઠળ જ તમારે ઘઉંના રજિસ્ટ્રેશનની પ્રોસેસ પૂરી કરવાની રહેશે. હાલમાં ગુજરાત સરકાર દ્વારા ડાંગર, મકાઈ, જુવાર, રાગી અને બાજરી આ જણસીઓની ખરીદીની પ્રક્રિયા ચાલુમાં છે. તો તમને આ બધા જ સ્કીમ આઈડી દેખાશે. એટલે ખાસ તમને સાવચેત રહેવા જણાવું છું કે આ સ્કીમ આઈડી દેખાશે, પણ આ સ્કીમ આઈડી જે છે એ અત્યારે ખરીફ માર્કેટિંગ સિઝન હેઠળની ખરીદી પ્રક્રિયા હેઠળના છે. તો તમને મકાઈ, જુવાર, રાગી કે બાજરી માટે જે સ્કીમ આઈડી દેખાય છે પણ એમાં તમે રજિસ્ટ્રેશન નહીં કરી શકો, કારણ કે એ રવિ માર્કેટિંગ સિઝન હેઠળના નથી. તો દેખાય અને પછી આપને એવું થાય કે રજિસ્ટ્રેશન નથી થતું. એ સમસ્યાના નિવારણ માટે જ આપને હું આ બાબત જણાવી રહી છું. આની પણ આપ તમામ નોંધ લો એવી મારી વિનંતી છે. આ સિવાય જે તમને ખ્યાલ છે એમ ખેડૂત ખાતેદાર મિત્રોને તમારે જો પેમેન્ટ બાબતે કોઈ પ્રશ્ન થાય છે તો સરકારની નીતિ એવી છે કે એમના જે અકાઉન્ટ નંબર એ આપે છે એમાં જ તમારે સરકાર દ્વારા જે છે DBT કરી દેવામાં આવતું હોય છે. એટલે એ બાબતની સમજ આપને આપવા વિનંતી છે. બીજું, અત્યારે અમે જાહેરાત માટેના પેમ્પલેટ ઓલરેડી છપાવી રહેલા છીએ, જેની નકલ જે છે આપને અમે ઈમેલ મારફત મોકલાવી આપીશું. જે પણ આપની કચેરીની બહાર લગાવી દો એવી વિનંતી છે. આ ઉપરાંત બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન જ્યારે ખેડૂત ખાતેદાર મિત્રનું લઈ રહ્યા છો ત્યારે તમે એમને એટલા સચેત કરજો કે જે આધાર નંબરે આપી રહ્યા છે, જે નામથી રજિસ્ટ્રેશન કરી રહ્યા છે એ જ ખેડૂત ખાતેદારનો બાયોમેટ્રિક ઓથેન્ટિકેશનથી આ રજિસ્ટ્રેશન કન્ફર્મ થઈ શકશે. આ ઉપરાંત જે અકાઉન્ટ આપે છે એ પેમેન્ટ કરવા માટે એ પણ આધાર પાન વેરીફાઈડ હોય એ સુનિશ્ચિત કરવા વિનંતી છે, જેથી પેમેન્ટ ન થયું કે અન્ય જગ્યાએ જવું જેવા પ્રશ્નો જે છે એ નિવારી શકાય. અથવા તો ખાતું ન ચાલતું હોય, KYC ન થયેલું હોય અને ખાતામાંથી પૈસા પરત આવે એવી જે શક્યતાઓ, સંભાવનાઓ છે એને નિવારી શકાય. વિગતવાર બાકીની જે રજિસ્ટ્રેશન છે એ જ્યારે નવું સરકારશ્રી દ્વારા જાહેરાત કરવામાં આવશે ત્યારે આપણે ફરીથી આવી રીતના તાલીમનું એક આયોજન કરીશું અને ત્યારે આપણે 2-way કમ્યુનિકેશન મારફત તમામ પ્રશ્ન જે છે એ બાબતે પણ આપણે ચર્ચા કરીશું. હાલમાં આ બાબત જે છે માત્ર ઘઉં ખરીદી રજિસ્ટ્રેશન માટેની જ હતી, જેને આપણે અત્યારે પૂરી કરીએ છીએ. નમસ્તે.